રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. હા, કેટલા વાગ્યા હે? 9 વાગ્યા હે. પણ હમણાં તો ને મેળાનો બ્લોગ જ આવ્યો. જો કાલે અહીંયા તો દાત્રાલય, આજે અમારા ગામમાં એટલે અમારા ગામમાં છે પણ રોજિયાઈ માતાજીનો પાછળના હે હા રોજિયાઈ માતાજીનો મેળો હે એટલે અહીંયા જવું છે દરિયાના કાંઠે. પછી જૂની વાર હા અહીંયા ટાઈમ મળે જા અમે જ્યાં જ્યાં અહીંયાનો બ્લોગ આવે. કાલ તો તમને જવાનું દે કાલ માર ભણવા જવાના છે. માને હાલે જો વાટો બનાવવાનું. એને તો વહી ગઈ લાગે. હાલો થઈ ગયા તૈયાર. અમારે છે ને અહીંયા નિવેદ કરવાનો હોય રોજ માતાજી નિવેદ કરવાનો હોય. પછી જેટલા આપણે ટૂંકમાં માલઢોર હોય ને એના નામનું બધાને એક એકના નામનું ટૂંકમાં એક એક નારિયેળ બધું. પછી 2 માલ હોય તો 2 નારિયેળ, 4 હોય તો 4 એ રીતે જેટલો આપણે માલ ઢોર હોય ને એટલા નારિયેળ વધારે. અટાણે તો 2 નહીં પણ તો દી આપણે 6 હા એ તો પણ પછી ટૂંકમાં પાડેડું હોય ને તોય જેટલો જીવ હોય ને માલ ઢોર હા પણ એ ભેરા હોય તો 7-8 ભેરું હોય ને અડધું બે જોડું હતું. અમારો મેળો આખી ને દાદાનો તાહુદી છે ને આમ નમ રહે અને બાજુ કામ એમાં એવું હોય કે વરસાદ સવારમાં રાતનો વરસે તો નામી વહેરો અટાણે તડકો થયો હે પણ પૂર થઈ ગયો નામી એટલો ટૂંકમાં રાતનો મે હે એટલે કામ બીજું કંઈ થાય નહીં. કંઈ શરદી છે શરદી જાતી નથી હવામાન લીધે. હાલો હવે અમે બે જાય અહીં બરોબર બાવેડા આવી ગયા નકર જો આમ રણ દેખાત નથી પહાડો હોય અહીંયા ધાર આવી ગઈ ને જરાય જોઈ ગારો નથી મેં એવું છે એવું લાગે જીએની પાણી ના ભર્યું. આ રસ્તો હે ને એ નકર ગારો હોય પણ બનાવેલ છે પગ તો કેવો હશે બળ નાખી નકર તો ગારો બહુ થાય કે આ હવે રણ નો ભાગ ચાલુ થઈ જાય. હો ગારો ચીકણો આ તો બળ નાખી ને એટલે ગારો નથી આમાં. રણમાં તો હે ને પાણી છે ફૂલ ત્યાં દરિયો ભર્યો હાવ. હાલો ત્યાં જઈને દેખાડ્યું બધું. હા હવે હે ને અમે રણની ગાડી લઈ ગયા. અહીંયા હે ને રણ થોડુંક જ આવે છે જ્યાં જરાક જ આવે છે તો ગાડા ને જાય છે. આ પાહરો હોય 3 કિલોમીટર થાય. પાહરો હાલીને આવવાનું હોય. અમારું ગામ આમ રહી ગયું આમ પાઈ રહી ગયા વચમાંથી હવે રોજડા ઉભા જોઈ રહ્યા ઓલા લીલડા હે લીલડા કેવા રણમાં ઉભા પાણીમાં. અહીંયા હે ને થોડુંક રણ આવે પણ જો અહીંયા રસ્તો બનાવેલ છે ઊંચો અને આ મેઠો નાલું મૂકેલ છે પાણી દરિયાનું નીકળે. જો બાપુ ને પરબત કાકા જાય મોર થઈ ગયા અમારી. અમે વિડીયો બનાવવા રહ્યા તો મોર થઈ ગયા. આમાં રણમાંથી ગારો જોતે ટાયર જામ થઈ જાય. રોજિયાઈ માતાજી આવી ગયા. પાહરો હાલીને આવવું હોય ને તો આમથી અવાય. જો હાલો મોરથી દર્શન કરી આવી, પગે લાગી આવી, નિવેદ કરી આવી, પછી બીજું બધું ચાળવા ઘણા વવાઈ ગયા અહીંયા.
ધીરે ધીરે ભરાય છે અને અમારે જવું હોય જરાક કરીએ છોકરા કિશન છે પછી કાકા છોકરા બીજા એક બે છે એટલે મોટરસાઇકલ જાય ને હું લેતા જાય પછી હાલી દોયા જાય હાલા આમ આપણી વાત જોઈ ભાઈ આવી કેડી છે મોટરસાઇકલ ની કેટલા કુદી જાય એનું કઈ નક્કી નથી મોટરસાઇકલ પછી હાલીને જવું જાય છે એ ખબર છે આપણે એટલે જાય જોઈએ આપણે વાહ રે વાહ ગેર બદલાવ પણ વાલા લીવર જરાક હાર્ડ છે ચોટે છે જોજો કેવા જોજે બાવેડો નીચો નમજીએ જયારે ઉતરી જાવ આ તો જવા દે વારે તમે કેતા ચાલો ધરીએ જાય હા ભાઈ અમે હા કાંઠે પૂકી એવા દરિયે ને જાઓ બોલો સીન સપાટા મારતો લાગે પડી ગયો એની છોલાઈ જાઓ આ ડાયરેક્ટ હવે રોડ જાઓ એ વિડીયો ચાલુ જ છે સીન સપાટો મારે તો થાય ને એ બીજા આપણે એવા સીન સપાટો લાગીને જઈએ નીકળી જાય મારતા ટ્રીપ મારતા દરિયાનો કાંઠો આવે ચેર પાણી અહીંથી જ આવી ગયું પણ અહીંયા ચેર છે જો આ બધા પંચર ના પાડજો નકર હાલીને જવું જોઈએ આપણે તો હાલીને જવું પણ મોટરસાઇકલ ને કોણ લઈ જાય અમારો રસ્તો બંધ આવ્યો હે આવવા દે ખાય રવા દે આવવા દે હલવાઈ રે હે નીકળી ગઈ ક્યાં ગયા જઈ લઈ આપણે કઈ હલવાઈ જાય ને જાય હવે હે ને આ ચેર બધા પૂરા થયા અને અહીંથી જો દરિયો હાવ પડખે દેખાય એટલે અમે હમણાં આવ્યા એમ તો છેટો હોય પણ હવે આમ ઝાડવા આડા નથી ને એમ ચેર અહીંયા જાવું ને પાણીમાં પછી વીર આવી જાય તો બાકી હવે પાકિસ્તાન ને બોલો નથી જાવું ઘણી મોટરસાઇકલ આવી જતા તો ઈ ચા હે ઓલા માછીમારી હા માછીમાર વાળા તો ગાડી આમાં ક્યાંય લઈ જતા જારીએ ચીલા જોતા ગાડીઓ આવે આ તું રહી જાય તું વા દરિયામાં ખોદવા જ આવી હે જા લે અહીંયા હવે ચીપરા આવી ગયા ઓ ઓલા બે ક્યાં આવી યાર એ વાહ આવ જઈએ જવા દે બીજું આમ લગભગ પાકિસ્તાનમાં પૂગી જાવ વાંધો નહીં આવે મોટરસાઇકલ લઈ જાય પાકિસ્તાનમાં હે થોડું હાલો અમે હે ને હાવ કાંઠે મોટરસાઇકલ આવી લઈ જાવ કેમ છે વ્યૂ કેમ છે દરિયાનો જઈ લઈ ચેર કેમ એકલી ઉભી ચાર ને પૈડા માછી પાટલા નીકળો પગમાં લાગે મોટી નીકળી જા આની કહું પકડાઈ ને વાત કરાતી લે કે પકડ યાર જો ભાઈ યાર ડર હોય ને અહીંયા હોય પગ દઈ ને જઈ બધા
આ બધા ઈ જો હે યાર આ તો ઓલા હે અંકલા ના ના જો ઉડે રે રે હે ના એ હે જો જાય એમાં જતા ના જાય વજન દે તો લોકો ઉતાર તું જા હા ધક્કો નથી જો ઓલા ભૈયા જાય જો ઠકડા મારે તમે દેખાતા નહીં હોય વિડીયોમાં જો જાય જો હું હા તું જા મારો લઈ જા દરિયો જોઈ લીધો ને પવન બહુ છે એટલે તમને અવાજ થોડો ઓછો આવતો હશે જરા અંગોઠામાં લગાડી લીધું જારી જાય ચીપલામાં લાગે એનું ધ્યાન રાખવું પડે હાલો હવે બહુ આગળ જવાય એમ છે નહીં પાણી વધીએ જાય વીર આવીએ ને પાછી બપોર ઢોકળી તો અહીંયા બધે પાણી આવી જાય અટાળા ઓછું હોય અટાળામાં કંઈ વાણ કે દેખાતા નથી પરાળા છે પાણી પરું છે એટલે આમાં ખાસ ધ્યાન રાખવું પડે છોકરા ભાઈ આમાંય રેસ કરે બોલો બસ હવે અહીંથી જવાનું હે અહીંથી આજ ઘરે ના મારે બીજો રસ્તો લેવો હે ઉતરી જાઓ અરે હા અરે ગયા બદલા ઉતરી ગયા इसको जाने देंगे जाओ दे તું હાલો નીકળી ગયા અમે ગયા તા ઉમરાથી આવ્યા હમણાં કુમરો કરે ઘેર આવે બદલાવાના ભાઈ મને તો પાછા આવી ગયા મેળામાં મેળો જો હવે પરચાક મહિનો થવા બસ આમાં કે ખાલું અહીંયા રાખી દો ભાઈ રાખી દે ને ગમે ને યાર હાલો હવે હે ને મેળો જો ઘર ચોક થઈ ગયો હે હાલો આજે એક મેળો કરીએ એવા રૂંઢાના હે ને 3 વાગ્યા હે અટાણે કેમનો જાવ ખબર ટ્રેક્ટર ટોલી ભરી આવ્યા હતા ને ખોળ જે આપણે માલ ખાતો નથી બોલો ખોળ પછી એને આમાં બફાઈ ખાય થોડું ઘણું ખાય બાકી ખાય નહીં હવે હે ને બધું બહાર નાખવા જાઉં તરાવડી ઉકેળાઈ નખાય ને બધું મેળવાળું હોય નકર પાછું ખાતરમાં જાહે એટલે પછી ઉકેળાઈ નાખવું નથી નાખવું તણાઈ જાય ને બાપુ જાય છે વાડીએ મારે જવું હાલો ધારી હે હા જાઓ તો ઈમણો જ્યાં નાખી આવે એટલે હવે ટોલી નાખી આવવાની રોગી એમાં જો વાઢી આવે ને એ નાખી તો શું કામનું ખાય નહીં તો નાખી દેવાનું થાય એટલે દવા છાંટી અમે તે દેહ વાઢી આવ્યા હતા ને 7-8 પારી હતું એમાંથી 4-5 પારી વહી તો એ બધું બફાઈ ગયું આવું થઈ ગયું હવે આને નાખી દે ઉકાળામાં નાખે તો ઉકાળામાં ઘાસનું બિયાણ થાય ત્યાં પાણીની વેનમાં હાથ તણાઈ જાય દરિયા વહી જાય કોમેન્ટ ઘણા આવતા હતા ભાઈ કે ટ્રેક્ટરના નવા નહીં કે પલરવા ન દિયો એટલે આપણે ખડની ટોલી ભરી ને એટલે ટોલી અંદર રાખી હતી એટલે મોરો પલર હતો હવે આજ ખડ ખાલી થઈ ગયું ને એટલે ટ્રેક્ટર પાછું એની જગ્યાએ આવી ગયું મારે અટાણે જવું છે ધારીએ ને મારા ભાગમાં આવી અટાણે ગાડી આપણે આ
ઘણા દિવસે ચાલુ નથી કરી એટલે આજ આનો વારો આવશે જૂની ગાડીનો. એમાં એવું હોય નવી ગાડી બાપુ લઈ ગયા, સ્કૂટી લઈ ગઈ છે બેન. આ હે ને અમે મેળામાં ગયા ને પછી કાકાની વાડી છે ને ત્યાં રહી ગઈ બાજુ બધા પતે રમી તે અહીંયા રહી ગઈ હતી. પાછી બોલો છે ને બપોરે ગઈ હતી કે હવે રૂંઢે અમે પાછા આવીએ. ઈમાં દીકરી બે વહી હશે એટલે સ્કૂટી બેન લઈ ગઈ, ઓલી ગાડી બાપુ લઈ ગયા, મારા ભાગમાં આખી હારી. હવે હે ને આપણે ઈરને દવાનો રાઉન્ડ લેવાની ખાસ જરૂર છે. અટાણે ઈર ઠાવકી છે અહીંયા, ધારીએ ટૂંકમાં વધારે છે, ભાદરે ઓછી છે. ભાદરે એ પ્રમાણે કંઈ અટેક છે નહીં. અહીંયા તો ઘણી ખાય હો, બધી જાતની છે, લીલી છે, કાબરી છે, બધી છે. અને ખાય ઠાવકી છે, જો તો હા જારી કરી નાખી છે પાંદડામાં તો. અને પાંદડા ખાય ત્યાં સુધી તો કંઈ વાંધો નથી, પાંદડા ભલે ને ખાય, આપણે ડૂચો મળ લખાય, ડૂચાની કંઈ જરૂર નથી. પણ દીની ઈર છે ને બધી હેઠી વરી, અને હેઠી જાય એટલે તો હુયા ફૂલડા બધું ખાય, પાન ખાય ત્યાં સુધી તો વાંધો ન મળે. હવે દવાનો રાઉન્ડ લેવો છે જો વરસાદ વિરામ લે ને તો. વરસાદ કાયમ આવી જાય. જરા ગઈ રાતે નામી પૂર છે, પાછું આગળ રસ્તામાં તો ત્યાં થોડાક છાંટા આવી ગયા. દવાને ત્યાં છાંટાઈ ઘણા થઈ રહી. અને હમણાં બે દી મોર આવડે હેઠામાં દવા છાંટી હતી, એનું રિઝલ્ટ બન્યું આવો 2-3 દિન થયા. પીરું પડી ગયું છે હજી, હાવ હુકાતા 7-8 દી લાગીએ પણ પીરું પડી ગયું છે બધું. 7-8 દીમાં હાવ હુકાઈ જાય. મારે છે ને આમાં આડા આવરા કટકા પડ્યા છે ને, જે આમાં ઊભા પાછળ થઈ તો ખબર છે ફુવારાને જો 1-2 પડ્યા છે. ફુવારા છે એ લાઈન છે એટલે એ તો કંઈ પરા નથી કરવા એવું લાગે. મોટરસાઇકલ આપણે હાંકવી તારવી નાખે. પણ આમાં આડા પડ્યા છે ને એકુકાન એ બધા ગોતી અને ક્યાં હેઠે મૂકવા જોઈએ. કારણ કે પછી આવડી વાલ ક્યાં છે એ મારે અટાણે ગોતવા અઘરા લાગે. વાલ જોતા તમે અને આપણે રોકવાની દવા છાંટવી જો હે. ધારીમાં એટલા પણ આમ કારા હતા નહીં તો બધા ભેરા કરી લીધા. કંઈક આડા હતા ને ઊભા હતા ને કંઈક ઊભા પડ્યા હજી ફુવારા હે ને એ નિશાની છે એટલે એ પાટલું મૂકી દે તો હાલીએ. કંઈક ભેરા કરીને વાવે મૂકી દીધા, કંઈક અહીંયા મૂકી દીધા, જ્યાં આમને આડા પડ્યા હતા, જ્યાં પટો થઈ ગયો જ્યાં મન જડે હો ગોતવા પડ્યા. આપણે ગિરનાર હે ને એની વાલે પાપે છે, ઈરે ઓછી છે ઈર પણ આના જેટલી નથી. આમાં જે છે ને એ પ્રમાણે આમાં નથી.